આપણે નાના 5 બટેકા લીધા છે। આપણે બટેકા દૂધી અને એનો આપણે નાસ્તો બનાવવાનો છે। હવે આપણે આ દૂધીનો ટુકડો લઈશું। આપણે એની છાલ ઉતારી લેવાની છે। પાણીમાં છીણીએ ને એટલે આપણે કાળું બટેકું ન પડે। આપણે બટેકાને છીણી લીધા છે તો બટેકાને આપણે સાઈડમાં લઈએ। હવે આપણે દૂધીનું છીણ કરીશું। આપણે એને વાટકામાં લઈ લઈશું। પાણીથી ધોઈ લેવાનું। આપણે એની અંદર પાણી એડ કરી દીધું છે। આપણે હવે લઈશું લીલા મરચાં। લીલા મરચાંને આપણે કટિંગ કરી લેવાના છે। મરચાંનું કટિંગ કરી લીધું છે। હવે આપણે લઈશું ડુંગળી। ડુંગળીને આપણે કોતરા ઉખડી નાખીશું। ડુંગળી નાખીએ ને તો ડુંગળીનો સ્વાદ સારો આવે છે। તમે ન ખાતા હો તો ન નાખો તો બી ચાલે। આપણે ડુંગળીને કટિંગ કરી લઈશું। ડુંગળીને આપણે નાની નાની કટિંગ કરવાની છે। આપણે લઈશું 1 કપ સોજી। સોજીને આપણે ચાળી લઈશું। આપણે અડધો કપ લઈશું ચણાનો લોટ। આપણે એને ચાળી લઈશું। ચાળી લઈને તો ગાંગડી ન રહે અને એનું ટેક્સચર સારું આવે છે। આમાં કશું હોય તો નહીં પણ ચાળવું તો તોય પડે। આપણે લોટને ચાળી તો આપણે બટેકાને કોરા કરી લીધા છે તો આપણે બટેકાનું છીણ અંદર એડ કરી દઈશું। બહુ મસ્ત આનો નાસ્તો બને છે। અને આપણે પાણી નિતારી લીધું છે। આપણે હવે દૂધી એડ કરીશું। આપણે લીલા મરચાંને કટિંગ કર્યા છે તો એ અંદર એડ કરીશું। આપણે એની અંદર ડુંગળી નાખીશું। આપણે હવે લઈશું દહીં। દહીં આપણે 2 ચમચા નાખીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે આદુનો ટુકડો લઈશું, એની પેસ્ટ નાખવાની છે। આપણે આદુ લસણની પેસ્ટ બનાવવાની છે એટલે આદુનો ટુકડો નાખી દઈશું। આદુ લસણની પેસ્ટ આવે ને તો એકદમ સરસ લાગે, એનો સ્વાદ અલગ જ થાય। તો આપણે આદુ લસણની પેસ્ટ અંદર નાખીશું। આપણે અડધી ચમચી ખાંડ નાખીશું। આપણે એની અંદર હિંગ નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, 1 ચમચી મરચું નાખીશું। આપણે અડધી ચમચી અજમો લઈશું। અજમો નાખ્યો, ધાણા જીરું, હળદર, મીઠું, ખાંડ અને લાલ મરચું, આપણે બધો મસાલો કમ્પ્લીટ તૈયાર છે। આપણે જરૂર પડે તો પાણી નાખવાનું છે। આપણે 1 કપ પાણી જોશે। પછી આને 5 મિનિટ આપણે ઢાંકીને મૂકવાનું છે એટલે સોજી છે ને એ ફૂલી જાય આપણી। આ હલકો નાસ્તો, આ આપણે છે ને નડે નહીં અને તાત્કાલિક થઈ જાય। તો આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર છે। તો આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। આપણે હવે વઘાર કરીશું। વઘાર આપણે અંદર નાખવાનો છે। આપણે અડધી ચમચી જીરું નાખીશું। આપણે ગેસને બંધ કરી દઈશું। આપણે એમાં હિંગ નાખીશું। હિંગ નાખીશું, મીઠા લીમડાના પત્તા નાખીશું, એમાં થોડુંક મરચું નાખીશું। એ છે ને આપણે વઘારામાં એડ કરી તો આપણે આને હલાવી લઈશું। આપણે એની અંદર સોડા નાખીશું। પછી સોડાને આપણે સરસ હલાવી દઈશું। આપણે આના મસાલા ઢોકળા બનાવવાના છે તો મસાલા ઢોકળા બનાવવા માટે આપણે પેન મૂકવું છે। આપણે બેટર તો તૈયાર થઈ ગયું છે। આપણે પાણીને ગરમ થવા દેવાનું છે, હીટ થવા દેવાનું છે। થઈ જાય એટલી વારમાં આપણે એની ઉપર તેલ લગાવવાનું છે। તેલ લગાડી દઈશું। એની અંદર આપણે આ બેટર મૂકી દઈશું। આપણે આવી રીતના ફેલાઈ દેવાનું છે। આવી રીતના ફેલાઈ દઈશું। આપણે હીટ થઈ ગયું છે કે નહીં? આપણે હીટ થઈ ગયું છે તો આપણે એની અંદર થાળી મૂકી દઈશું। થાળી મૂકી અને આપણે ઢાંકી દેવાનું છે। 5 મિનિટ માટે રાખવાનું છે। આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈશું। આની અંદર સોટે ને તો આપણે નથી સડ્યો એટલે સડી ગયું છે એકદમ સરસ। તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું અને આપણે આને ઉતારી લઈશું। આપણે આની નીચે ઉતારી લઈશું। હવે આપણે વઘાર કરીશું। વઘારમાં આપણે રાઈ નાખીશું। આપણે એમાં હિંગ નાખીશું। એમાં આપણે 2 લીલા મરચાં નાખીશું। હવે આપણે મીઠો લીમડો નાખીશું। આપણે હવે આના નાના નાના પીસ કરી દેવાના। આપણે વઘાર કર્યો છે એ અંદર એડ કરી દઈશું। આપણો ગરમા ગરમ નાસ્તો સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો મારો વિડીયો ગમે
તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.